પેલેસમાંથી મારે નીકળવાનું છે દૂધની ગાડી લઈને આપવા જવાનું છે વિમલ ડેરી કંછારી. તો અહીંયાથી હું સત્યમાંથી નીકળી ગયો છું. અહીંયાથી મારે इस तरफ मुड़ जाने का है. श्री राम राज मंदिर में टिप्लेक्स पिक्चर અહીંયા જોવા આવે બધા. હું પુલના નીચે થઈને નીકળ્યો છું વિમલમાં જવા. દીપક હોટલ તમે જોઈ શકો છો. દીપક હોટલ આ પહોંચી ગયો. જલારામ મંદિર તમે જોઈ શકો. જલારામ મંદિર અહીં આગળ આવેલું છે નવું બસ સ્ટેન્ડ. અને બાબા રામદેવનું મંદિર પણ અહીંયા છે. દર બીજે બધા દર્શન કરવા ત્યાં આવે જ છે. આ પહોંચી ગયો ગાયત્રી મંદિર તમે જોઈ શકો છો. આ બાજુ બધા દવાખાનાઓ છે. બાજુ બધા દવાખાનાઓ છે. અને આ ગાયત્રી માતાનું મંદિર છે તમે જોઈ શકો છો. ડીસાની અંદરની વાત છે. આ પહોંચી ગયો બનાસ નદીના ઉપર પુલ છે ત્યાં આગળ. અહીંયા પુલ છે જે આખોલને અને ડીસાને જોઈન્ટ કરે છે, જોડે છે. નદી છે બંને બાજુ પુલ છે. આ મંદિર છે મહાકાળી માતાજીનું મંદિર છે. પહોંચી ગયો છું આખોલ ચોકડી. અહીંયાથી હવે 2.5-3 કિલોમીટર છે મારી મંજિલ. ત્યાં આગળ દૂધ આપવા જવાનું છે. અહીંયા હું આખોલ ચોકડી પહોંચી ગયો છું. અહીંયા થોડી ટ્રાફિક છે. આ છે આખોલ ચોકડી. ફાઇનલી હું મંજિલને પહોંચી ગયો છું. જો મારે દૂધ આપવાનું છે ત્યાં આગળ હું પહોંચી ગયો છું. આ છે વિમલ ડેરી. ત્યાં આગળ મારે દૂધ આપવાનું હોય છે. ફાઇનલી દૂધ આપીને હું પાછો રવાના થઈ ગયો રિટર્ન ઘર બાજુ. હાઈવે પર ચડી ગયો છું. ફરી પાછો હું રિટર્ન આખોલ ચોકડી પાછો રિટર્ન આવી ગયો છું. તો મારે હવે ડીસા બાજુ જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક છે. ત્યાં આગળ દુકાન છે મારે કુછ લેને કા હે. જોઈ શકો તમે મહેશ પાન પાર્લર. હાઈવે ઉપર દરેક જગ્યાએ LED નાખવામાં આવી છે. જોઈ શકો છો આ હાઈવે છે, નેશનલ હાઈવે છે. તો કાલે એશિયન મોલ આવ્યો છે. ફાઇનલી મારે એક સંબંધીનો ફોન આવ્યો હતો. માવડિયામાન મંદિરે જમવા બોલાયો છે. તો ત્યાં મારે જવાનું છે. તો સામે દેખાય માતાજીનું મંદિર છે. તે આગળ રમેલનો પ્રોગ્રામ રાખેલો છે. એટલે ત્યાં જવા માટે હું નીકળી ગયો છું. તમે જોઈ શકો ત્યાં આગળ સામે જ મંદિર છે.